રીંગણના ફળ અને અંકુર છેદકના નિયંત્રણના ઉપાયો વિશે લખો. લ્યુકોઇના ફેસોરબોનેલિસ. 1. કરમાયેલા તથા મૃત અંકુરણ થયેલા પાંદડાઓની લણી કરી સળગાવી દેવા અથવા જમીનમાં ખાડો કરી દાટી દેવા જોઈએ. 2. છોડની ફૂલોની અવસ્થામાં નીચે મુજબના કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ. ફેનપ્રોપેથિન 30 ઇસી 0.75 મિલીલીટર. ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 ઇસી 0.35 ગ્રામ લીટર. 3. ફેરેમોન ટ્રેપ 100 ટ્રેપ હેક્ટર. ટામેટાના ફળ છેદક અને તેના નિયંત્રણના ઉપાયો વિશે લખો. વૈજ્ઞાનિક નામ હેલિકોવેર્પા આર્મીજેરા. રંગ ઘેરા ભૂરા અથવા ભૂરા રંગની ઈયળ. સક્રિય તબક્કો ઈયળ. 1. સહનશીલ જાતો વાવવી જેમ કે પંજાબ કેશરી, પંજાબ છુહરા બીટી 1, બીટી 32. 2. ટ્રેપ પાક ગલગોટા લગાવવા 16 લાઇન ટામેટા પછી 1 લાઇન ટ્રેપ પાક. 3. એચએનપીવી 250 લીટર હેક્ટર. 4. ટ્રાઇકોગ્રામા ચિલોનિસ અથવા ટ્રાઇકોગ્રામા પીટીઓસમ 1 લાખ ઈંડા હેક્ટર વાપરવા. 5. લીમડાના બીજનો માવો 4% શરૂઆતના તબક્કામાં છંટકાવ કરવો. 6. નોવલુર 10 ઇસી 1.5 મિલીલીટર લીટર. 7. ક્વિનાલફોસ 25 ઇસી 2 મિલીલીટર લીટર. મરચાના ફળ છેદક અને તેના નિયંત્રણના ઉપાયો વિશે લખો. 1. નુકસાનના લક્ષણો. ઈયળ મરચામાં કાણું પાડી અંદર ઘૂસીને માવો ખાય છે. કાણાવાળા ફળ સડી જાય છે અને કુમળા મરચાં નીચે ખરી પડે છે. 2. નિયંત્રણના ઉપાયો. યાંત્રિક અને જૈવિક ઉપાયો. નુકસાન પામેલા ફળ ઈયળવાળા મરચાં વીણીને નાશ કરવો. ફેરોમોન ટ્રેપ એકર દીઠ 4-5 ફેરોમોન ટ્રેપ મૂકવા. લીમડાનું તેલ 1500 પીપીએમ. લીમડાનું તેલ 50 મિલીલીટર પ્રતિ 15 લીટર પાણી. રાસાયણિક ઉપાયો 15 લીટર પંપ માટે. કોરાજન 18.5% એસી 6 મિલીલીટર અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5% 7 થી 10 ગ્રામ અથવા સ્પિનોસેડ 45% એસી 7 મિલીલીટર.